આજે હું તમારી સાથે શેર કરીશ ચીઝ બોલની રેસીપી। ક્યારેક એવું થાય છે કે ચીઝ બોલ આપણે તેલમાં નાખીએ અને તે તરત જ ખુલી જાય છે અને આપણી બધી જ મહેનત પાણીમાં જતી રહે છે। તો આજના મારા આ વિડીયોમાં તમે જોઈ શકશો કે મેં બધી જ ટિપ્સ અને ટ્રિક્સ બતાડી છે, જેનાથી તમારા ચીઝ બોલ છે તે ક્યારેય પણ તેલમાં નહીં ખુલે અને એકદમ પરફેક્ટ બનશે। બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ ચીઝી બનશે। તો ચાલો રેસ્ટોરન્ટને પણ ભૂલાવી દે એવા ચીઝ બોલની રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો સૌપ્રથમ ચીઝ બોલ બનાવવા માટે મેં અહીં બાફેલા 2 બટેકા લીધા છે અને તેને મેં આવી રીતના મોટા પીસ કરી લીધા છે। અહીં તમે આ બાફેલા બટેકાને ખમણી પણ શકો છો, પરંતુ હું અહીં પાવભાજી મેશરથી તેને મેશ કરી રહી છું। બસ ખાલી તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તેની કન્સિસ્ટન્સી છે તે એકદમ સ્મૂથ રાખવાની છે। તો તમે જોઈ શકો છો કે બટેકા આપણા સરસ રીતે મેશ થઈ ગયા છે। હવે આ પોઈન્ટ પર હું એમાં એડ કરીશ ઝીણી સુધારેલી 1/4 કપ જેટલી ડુંગળી, 1/4 કપ ઝીણું સુધારેલું કેપ્સિકમ, 2 ટેબલસ્પૂન જેટલા ઝીણા સુધારેલા મકાઈના દાણા, જે મેં અમેરિકન મકાઈ લીધી છે, 2 ઝીણા સુધારેલા લીલા મરચાં, 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી સુધારેલી કોથમીર, મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું। અને મીઠું નાખતી સમયે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આગળ આપણે ચીઝ પણ એડ કરવાનું છે, તો ચીઝમાં પણ મીઠું હોય છે। 1 ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ, અડધી ટીસ્પૂન ક્રશ કરેલા કાળા મરીનો પાવડર, 1 ટીસ્પૂન મિક્સઅપ અથવા તો ઓરેગાનો, 1/4 ટીસ્પૂન ગાર્લિક પાવડર, જે ટોટલી ઓપ્શનલ છે। હવે અહીં આપણે 1 કપ જેટલું પ્રોસેસ ચીઝ એડ કરીશું। ચીઝને આપણે ખમણીને ઉપયોગ કરવાનો છે અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં તમે તમારી પસંદગીના શાકભાજી પણ આમાં એડ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે આ મિશ્રણ આપણું સરસ એવું તૈયાર થઈ ગયું છે। હવે આ મિશ્રણમાંથી આપણે થોડું એવું મિશ્રણ હાથોમાં લઈશું અને જેમ આલુ ટિક્કીનો આપણે શેપ આપીએ છીએ તેવી રીતનો આપણે તેને શેપ આપવાનો છે। મોટો અથવા નાનો તમે જેવા પણ બોલ બનાવવા માંગતા હોય એવી રીતનો તમારે આનો શેપ આપવાનો છે। હવે મેં અહીં લીધો છે મોઝરેલા ચીઝ, અને આ મોઝરેલા ચીઝ છે તે મેં ખમણેલું લીધેલું છે અને તેને મેં ફ્રીઝરમાં રાખી દીધું હતું અને પછી તેના આવી રીતના મેં પીસીસ કટ કરી લીધા હતા। તમે ચાહો તો મોઝરેલા ચીઝના જે રેડી પીસીસ આવે છે તેને પણ તમે ઉપયોગ કરી શકો છો, પરંતુ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચીઝને આવી રીતે સરસ રીતે કવર કરી લેવાનું છે, કારણ કે આપણે એવું નથી ઈચ્છતા કે જ્યારે આપણે આ બોલને તળીએ ત્યારે આપણા બોલ તૂટી જાય અને તેમાંથી બધું જ ચીઝ બહાર નીકળી જાય। તો અહીં જુઓ, આ બિલકુલ રેડી છે। આવી રીતે આપણે બધા જ ચીઝ બોલને તૈયાર કરી લેવાના છે। હવે આપણે એક સ્લરી બનાવી લઈએ। તેના માટે મિક્સિંગ બાઉલમાં 2 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરીશું અને તેની સાથે આપણે 2 ચમચી મેંદો અને થોડું એવું મીઠું એડ કરીશું। આ સ્લરીને આપણે એટલા માટે બનાવીએ છીએ કે ચીઝ બોલ છે તે આપણા ફાટે નહીં। હવે થોડું પાણી એડ કરતા જઈશું અને ન વધારે ઘાટી કે ન વધારે પાતળી એવી આપણે સ્લરી બનાવી લઈશું। થોડું પાણી એડ કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ આપણી સ્લરી બની છે। હવે મેં અહીં બ્રેડ ક્રમ્સ લીધા છે। હવે સૌથી પહેલાં આપણે ચીઝ બોલને આપણે કોટ કરીશું બ્રેડ ક્રમ્સની અંદર અને પછી આપણે કોટ કરીશું સ્લરીની અંદર। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। સ્લરીની અંદર કોટ કર્યા બાદ ફરીથી આપણે બ્રેડ ક્રમ્સની અંદર કોટ કરીશું। આ રીતની પ્રોસેસ કરવાથી, એટલે કે સૌથી પહેલાં બ્રેડ ક્રમ્સમાં કોટ કરવાનું, પછી સ્લરીમાં કોટ કરવાનું અને ફરીથી પાછું બ્રેડ ક્રમ્સમાં કોટ કરવાનું, તેનાથી જે અંદરનું અને બહારનું ટેક્સચર છે એકદમ ક્રિસ્પી બનશે। આ પ્રોસેસ થઈ જાય ત્યારે ફરી એકવાર આપણે બોલને હાથમાં લઈ અને આવી રીતે રોલ કરી લઈએ, તેનાથી જે એક્સ્ટ્રા બ્રેડ ક્રમ્સ છે તે નીકળી જશે। હવે આવી રીતે આપણે બધા જ ચીઝ બોલને રેડી કરી લેવાના છે। તો બધા જ ચીઝ બોલ રેડી થઈ જાય એટલે આપણે ફ્રીઝમાં તેને 10 મિનિટ સુધી આપણે રાખી દઈશું। જ્યાં સુધી આપણા બોલ ફ્રીઝમાં મૂક્યા છે ત્યાં સુધી આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું। તો અહીં જુઓ, તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે અને હવે આપણે ફ્રીઝમાંથી જે ચીઝ બોલ કાઢ્યા છે તેને આપણે ધીરે આવી રીતે તેલમાં એડ કરીશું અને બિલકુલ મીડિયમ ફ્લેમ પર આપણે તેને ફ્રાય કરવાના છે। ચીઝ બોલનો હલકો એવો ગોલ્ડન કલર ન આવે ત્યાં સુધી આપણે તેને તળવાના છે। તો તમે જોઈ શકો છો કે ચીઝ બોલનો સરસ એવો ગોલ્ડન કલર આવી ગયો છે।
હવે આપણે તેને ટિશ્યુ પેપરમાં કાઢી લઈશું, તેથી એક્સ્ટ્રા ઓઇલ છે તે એબ્સોર્બ થઈ જાય. અને આવી જ રીતે આપણે બધા જ ચીઝ બોલને ફ્રાય કરીને રેડી કરી લેવાના છે. તો તૈયાર છે આપણા બહુ જ ટેસ્ટી અને પરફેક્ટ એવા ચીઝ બોલ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ ચીઝી, બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલથી બન્યા છે આપણા ચીઝ બોલ. તો તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.